મોર્નિંગ ઓલ ઓફ યુ. યુસીડીસીના વર્ચ્યુઅલના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. હું ભાવિક રાવ આજે ઇકોનોમી સાથે આજે ફરી ઉપસ્થિત થયો છું. પ્રીવિયસ લેક્ચર્સની અંતર્ગત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે કેવી રીતના મોનેટરી પોલિસીના ઉદ્દેશો કાર્ય કરે છે, કેવી રીતના મોનેટરી પોલિસીની ડેફિનેશન આપણે સમજવી જોઈએ, તથા એ બે વસ્તુને સમજ્યા બાદ હવે આપણે મોનેટરી પોલિસીના ટૂલ્સને સમજવાનો પ્રયત્ન કરીશું કે માત્રાત્મક ટૂલ્સ કયા છે, ગુણાત્મક ટૂલ્સ કયા છે, કેવી રીતના માત્રાત્મક ટૂલ્સ અને ગુણાત્મક ટૂલ્સ બજારમાં ફુગાવાને નિયંત્રિત કરવા માટે કાર્યરત હોય છે. તો સૌથી પહેલાં આપણે માત્રાત્મક ઉપકરણને સમજવાનો પ્રયત્ન કરીશું. માત્રાત્મક ઉપકરણ એટલે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. તો ક્વોન્ટિટેટિવ ટૂલ્સની અંતર્ગત સૌથી પહેલાં આપણે CRR આવશે, બીજું SLR આવશે, ત્રીજું લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. તો આ લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીની અંતર્ગત બે રેટ્સ આવે છે, એક છે રેપો રેટ અને બીજો છે રિવર્સ રેપો રેટ. બરાબર. આ પછી જે બેંક રેટ કોને કહેવાય? ખુલ્લા બજારની પ્રક્રિયા એટલે ઓપન માર્કેટ ઓપરેશન કોને કહેવામાં આવે છે? તો મુખ્યતઃ ક્વોન્ટિટેટિવ ટૂલ્સની અંતર્ગત આટલા રેટ્સ ભણવાના હોય છે કે જેના દ્વારા RBI બજારમાં તરલતાને તથા ફુગાવાને નિયંત્રિત કરે છે. ગુણાત્મક ઉપકરણ જોઈ લઈએ. ક્વોલિટેટિવ ટૂલ્સ જોઈએ તો ક્વોલિટેટિવ ટૂલ્સની અંતર્ગત માર્જિનલ ફિક્સેશન છે, બીજું ઉપભોક્તા ઋણ વિનિમય એટલે કન્ઝ્યુમર ડેટ રેગ્યુલેશન, પ્રચાર એટલે પબ્લિસિટી, ક્રેડિટ રેશનિંગ એટલે ક્રેડિટને રેશનલ કરવાનો પ્રયત્ન કરે, એટલે કે વાણિજ્યક બેંક્સ દ્વારા જેટલી પણ ક્રેડિટ એટલે કે શાખ લોન આપવામાં આવે છે એને રેશનલાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે કે જેના દ્વારા કોઈ સમાજના એક વર્ગ સાથે અન્યાય ન થાય. નૈતિક દબાવ મોરલ સુએશન, જો કોઈ પણ બેંક્સ દ્વારા પોતાના ટૂલ્સ કે જે પોતાની એમ્સ ઓબ્જેક્ટિવ્સ છે એ સારી રીતના ફોલો કરવામાં ન આવતા હોય, RBI એક્ટને અનુસરીને ફોલો કરવામાં ન આવતા હોય ત્યારે RBI નૈતિક દબાવ દ્વારા તે બેંકને કાર્ય સરખી રીતે કરવા પર મજબૂર કરે છે. છેલ્લે જે પ્રત્યક્ષ કાર્યવાહી ડિરેક્ટ એક્શન. તો ડિરેક્ટ એક્શનની અંતર્ગત આપણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અને RBI એક્ટ 1934ની અંતર્ગત RBI પાસે કોઈ પણ કોમર્શિયલ બેંક્સનું લાયસન્સ રદ કરવાની તથા એની સામે કડક કાર્યવાહી કરવા માટેની સત્તા આપેલી છે. તો સૌથી પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે રેપો રેટ શું છે. વોટ ઇઝ ધ રેપો રેટ? બરાબર. તો રેપો રેટ એક સામાન્યતઃ કોઈપણ રાષ્ટ્રની મધ્યસ્થ બેંક દ્વારા વાણિજ્યક બેંકને આપવામાં આવતું એક ઋણ છે. બેઝિકલી રેપો રેટની અંતર્ગત આપણે એ જોઈ શકીએ છીએ કે કેવી રીતના RBI જોડેથી કોઈપણ કમર્શિયલ બેંક લોન લે છે. ફોર એન એક્ઝામ્પલ, અહીંયા આગળ RBI છે, અહીંયા આગળ RBI અને આ છે વાણિજ્યક બેંક કે કોઈ પણ કમર્શિયલ બેંક કે વ્યાપારિક બેંક. બરાબર. તો જ્યારે પણ વાણિજ્યક બેંકને પૈસાની જરૂર હશે તો વાણિજ્યક બેંક દ્વારા RBI જોડેથી ઋણ લેવામાં આવશે, એટલે કે લોન લેવામાં આવશે. આ લોન કોલેટ્રલ લોન હશે. બરાબર. એટલે કે આની સામે કંઈક વસ્તુ ગીરવે મૂકવી પડશે. તો વાણિજ્યક બેંક દ્વારા RBIની અંતર્ગત જઈને એ T-બિલ અને G-સેક્સ, ટ્રેઝરી બિલ અને ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એ અહીંયા આગળ ડિપોઝિટ્સ તરીકે એટલે કે કોલેટ્રલ તરીકે મૂકશે અને આ કોલેટ્રલના બેઝ ઉપર RBI થકી વાણિજ્યક બેંકને ઋણ આપવામાં આવે છે. અને જે પૈસા અહીંયા ઋણ તરીકે આવ્યા એ રૂપિયાને વાણિજ્યક બેંક એ જનતામાં લોન તરીકે ફેરવે છે. તો અહીંયા આગળ આપણે એ સમજી શકીએ કે જ્યારે RBI મોનેટરી પોલિસી દ્વારા રેપો રેટને વધારે કે રેપો રેટને ઘટાડે એની કંઈક અસર ભારતીય અર્થતંત્ર ઉપર આપણને જોવા મળી શકે છે. તો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આની કઈ ઇમ્પેક્ટ છે જે આપણને ઇન્ડિયન ઇકોનોમી ઉપર જોવા મળે છે. તો એ વ્યાજદર જેના આધાર પર મધ્યસ્થ બેંક વ્યાપારિક બેંકને અલ્પકાલિક સમય માટે ઋણ આપે છે, જેને સમયગાળો 3 દિવસથી 14 દિવસ હોય છે. આ ઋણનો આધાર પ્રતિભૂતિ છે. પ્રતિભૂતિનો અર્થ થયો સિક્યોરિટીઝ. તો સૌથી પહેલા પ્રભાવ સમજવાનો પ્રયત્ન કરીએ. જો રેપો દરમાં કમી આવે તો, જો રેપો દરમાં ઘટાડો થાય તો શું પ્રભાવ જોવા મળશે? પહેલું કે બેંકો દ્વારા ઋણ આપવાની ક્ષમતામાં વધારો થશે. ઓબ્વિયસ વસ્તુ છે કે આપણે આગળની ફિગરમાં સમજ્યા હતા કે જ્યાંથી RBI જોડેથી બેંકને જો લોન સસ્તી મળશે તો બેંક દ્વારા આગળ જનતાને પણ સસ્તી લોન આપી શકાશે. બરાબર. બીજું
નિવેશની પ્રવૃત્તિમાં વધારો થશે. કેવી રીતના? જો બેંક દ્વારા જનતામાં પૈસાનું લિક્વિડિટીનું ટ્રાન્ઝેક્શન્સ વધારે કરવામાં આવતું રહેશે તો જનતા વધારે ને વધારે વસ્તુનું નિવેશ ફેક્ટરીઝમાં જે ઇકોનોમિકલ એક્ટિવિટીઝમાં જે આ બધી જગ્યા ઉપર એ ઇન્વેસ્ટ કરી શકશે. તો બીજું શું છે? નિવેશની પ્રવૃત્તિમાં વધારો. બીજું તરલતામાં વૃદ્ધિ. હવે આરબીઆઈ દ્વારા વાણિજ્યક બેંકને જો સસ્તી લોન આપવામાં આવે છે, એટલે કે રેપો દરમાં ઘટાડો કરી દેવા પછી લોન આપવામાં આવે છે, તો બેંકની અહીંયા ઋણ આપવાની ક્ષમતા વધી ગઈ. તો બેંક દ્વારા વધારેમાં વધારે ક્રેડિટ ક્રિએશન કરાશે અને માર્કેટમાં લોન ઇન્જેક્ટ કરાશે. જેટલી લોન માર્કેટમાં ઇન્જેક્ટ થતી જશે એટલી બજારમાં માંગ શું થતી જશે? વધતી જશે. અને જેમ જેમ માંગ વધતી જશે તો માંગ શું ઇન્ડિકેટ કરે છે? કે બજારમાં લિક્વિડિટી એક લેવલ કરતાં વધવા લાગી છે, કે જેના ઉદ્દેશ્ય માટે આરબીઆઈએ રેપો દરમાં ઘટાડો કરેલો હતો. પછી આર્થિક વૃદ્ધિ દર વધશે. આર્થિક વૃદ્ધિ દર કેવી રીતના બનશે? કે જો જનતા પાસે લોન જશે તો એ નિવેશની પ્રવૃત્તિમાં વધારો કરશે, નિવેશ વધારશે. જો નિવેશ વધારશે તો નિવેશથી શું થશે? ઉત્પાદનમાં વૃદ્ધિ થશે. ઉત્પાદનમાં વૃદ્ધિ થતા રોજગારી વધશે, ગરીબી ઘટશે તથા આર્થિક વૃદ્ધિ દર વધશે. કેમ? કારણ કે જ્યારે પણ આપણે આર્થિક વૃદ્ધિ દરની ગણતરી કરતા હોઈએ ત્યારે એક નાણાકીય વર્ષની અંતર્ગત ઉત્પાદિત અંતિમ વસ્તુ કે સેવાનું નાણાકીય મૂલ્ય એટલે આર્થિક વૃદ્ધિ દર, એટલે કે રાષ્ટ્રીય આવકના બેઝ ઉપર આપણે ઇકોનોમિક ગ્રોથ રેટને ડિટરમાઇન કરતા હોઈએ છીએ. તો અહીંયા આગળ જેવી રીતના નિવેશ વધશે, નિવેશ વધવાથી ઉત્પાદન વધશે અને ઉત્પાદનનો સકારાત્મક પ્રભાવ બજારમાં કેવી રીતના જોવા મળશે? કે આર્થિક વૃદ્ધિ દરના વધવાના રૂપમાં જોવા મળી શકે છે. બરાબર? આ બે છે એ ક્યાંક સકારાત્મક છે, ક્યાંક નકારાત્મક છે. મોંઘવારીમાં વૃદ્ધિ થશે. આ એક નકારાત્મક પ્રભાવ છે રેપો રેટ વધવાનો. કેમ? કારણ કે આપણે બજારમાં જોઈ શકીએ છીએ કે જો તરલતા વધશે તો માંગ વધશે અને માંગ અને પુરવઠા વચ્ચે શું થશે? ડિફરન્સ ક્રિએટ થવા લાગશે અને આ જ ડિફરન્સ શું થશે? મોંઘવારી અને ફુગાવામાં પરિવર્તિત થશે. લિમિટેડ ફુગાવો એટલે કે જો લિમિટેડ ઇન્ફ્લેશન હશે માર્કેટમાં તો ઇટ ઇઝ અ ગુડ ફોર ધ ઇકોનોમિક ગ્રોથ. પરંતુ જ્યારે એક લિમિટથી વધારે ફુગાવો બજારમાં વધી જશે, લૂઝ મોનેટરી પોલિસી એટલે કે રેપો દરમાં કમીના કારણે, તો બજારમાં ફુગાવાનો દર આર્થિક વૃદ્ધિ દરને નકારાત્મક પ્રભાવ પહોંચાડશે. તો ત્યારે જે ફુગાવો નિયંત્રિત કરવાના બદલે વધી ગયો હતો એ નકારાત્મક પ્રભાવ પહોંચાડશે ઇન્ડિયન ઇકોનોમીને. તો આ અમુક પ્રભાવ છે કે કેવી રીતના રેપો દરમાં કમી આવે તો એ રેપો દરમાં ઘટાડાની સાથેના એના પાછળના ઇમ્પેક્ટ કે પાછળની જેટલી પણ પ્રોસેસ છે એ આ થ્રુ ઇન્ડિયન ઇકોનોમીમાં ગુજરતી જોવા મળે છે. બરાબર? સેકન્ડ, બીજો પ્રભાવ જોઈએ. જો રેપો દરમાં વધારો કરવામાં આવે તો એનો અર્થ શું થયો? કે આરબીઆઈ દ્વારા જે બેંકને લોન આપવામાં આવતી હતી એ હવે કેવી થઈ જશે? મોંઘી થઈ જશે. એટલે કે અહીંયા આગળ વ્યાજ દર કેવું થઈ જશે? વધી જશે. અને જો વ્યાજ દર વધશે તો બેંક દ્વારા જનતાને આપવામાં આવતી ઋણ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. કેમ? કારણ કે અહીંયા એના વ્યાજ દરમાં વૃદ્ધિ થઈ જાય તો એના આગળ એના દ્વારા જે લોન આપવામાં આવશે તો એમાં પણ વૃદ્ધિ થયેલી જોવા મળશે. તો જનતા લોન લેતા અટકાશે. બરાબર? આ સ્થિતિ કે આ ટૂલનો પ્રયોગ ત્યારે કરવામાં આવે કે જ્યારે બજારમાં એક હદથી વધારે ઇન્ફ્લેશન રેટ હોય. તો આરબીઆઈ ઇન્ફ્લેશન રેટને ઘટાડવા માટે રેપો રેટ વધારતું હોય કે જેનાથી બેંકની લોન આપવાની ક્ષમતા શું થઈ જશે? ઘટી જશે. અને જો બેંકની લોન આપવાની ક્ષમતા ઘટશે તો બજારમાં તરલતામાં કમી આવશે કે ઘટાડો થઈ જશે. અને જો આ બજારમાં ઘટાડો થશે તરલતામાં તો એના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. એ શું છે? કે આર્થિક વૃદ્ધિ દરમાં કમી આવી શકે છે. કેમ? તો કે જો તરલતામાં ઘટાડો થયો, જો નિવેશની પ્રવૃત્તિમાં ઘટાડો થયો તો એનો અસર શેની પર પડશે? ઉત્પાદન ઉપર પડશે. અને જો ઉત્પાદન સકારાત્મક દિશામાં જવાના બદલે નકારાત્મક દિશામાં જવાનું પ્રયાણ કરશે તો એનાથી જીડીપી કે આર્થિક વૃદ્ધિ દર શું થઈ જશે? ઘટી જશે. અને એ અહીંયા પ્રભાવ લખેલો છે.
બરાબર. આની અમુક સકારાત્મક પ્રભાવ પણ જોવા મળશે કે જેમ કે મોંઘવારીમાં ઘટાડો અને ફુગાવામાં ઘટાડો. કેમ? કારણ કે ફુગાવાને ઘટાડવા માટે કે જે અતિરિક્ત તરલતા બજારમાં પ્રસારિત હતી એ એબ્ઝોર્બ કરવા માટે આરબીઆઈ દ્વારા રેપો દરમાં વધારો કરવામાં આવેલો હતો. તો ઓબ્વિયસ વસ્તુ છે કે એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ તો પડવાની જ છે, પણ એની એક નકારાત્મક અસર એ છે કે જો ટાઈટ મોનેટરી પોલિસીની સાઇડ ઇફેક્ટ્સ આવવાની ચાલુ થઈ ગઈ કે ટાઈટ મોનેટરી પોલિસીને એક સ્ટેજ પછી કંટ્રોલ કરવામાં ના આવી તો આપણને એનું નકારાત્મક આર્થિક વૃદ્ધિ દર તરફ જોવા મળી શકે છે. નકારાત્મક આર્થિક વૃદ્ધિ દરથી ભાવાર્થ એવું નથી કે ડાયરેક્ટ માઇનસમાં આવી જશે, પણ જો ફોર એન એક્ઝામ્પલ પહેલાં 5% વૃદ્ધિ દર કરી રહ્યો હતો, ઘટીને 4% થઈ ગયું, તો આને કહેવાય નકારાત્મકતા કહેવાય. શું થયું કે -1નો ઘટાડો જોવા મળ્યો અહીંયા આગળ. બરાબર. તો આ બે પ્રભાવ હતા રેપો રેટના કે જો રેપો રેટ વધારવામાં આવે તો શું થાય અને જો રેપો રેટ ઘટાડવામાં આવે તો શું થાય. વધારવાથી મુખ્ય ભાવાર્થ એ છે કે ફુગાવો નિયંત્રિત કરવાનો છે અને ઘટાડાથી મુખ્ય ભાવાર્થ એ છે કે બજારમાં તરલતા વધારવી અને આર્થિક વિકાસ દરને પ્રોત્સાહન આપવું છે. ગોટ ઇટ. બીજું રિવર્સ રેપો દર. બરાબર. આ રિવર્સ રેપો દર એટલે શું થયું કે જ્યારે આરબીઆઈ બેંક પાસેથી નાણાં લે, બેંક પાસેથી શું કરે? નાણાં લે, એને રિવર્સ રેપો દર કહેવાય. એટલે અહીંયા બેંક આરબીઆઈને લોન આપશે અને આરબીઆઈ બેંકને સિક્યોરિટીઝ આપશે. આ સ્થિતિ થોડી ઊંધી લાગતી હશે, પરંતુ હા, આરબીઆઈ આ ટૂલનો ઉપયોગ કરતી જોવા મળે છે. કેમ કે જ્યારે પણ માર્કેટમાં તરલતા વધારે હશે તો આરબીઆઈ દ્વારા રિવર્સ રેપો દર વધારી દેવામાં આવશે. શું કરી દેવામાં આવશે? રિવર્સ રેપો રેટ વધારી દેવામાં આવશે. જો બેંક આરબીઆઈ દ્વારા રિવર્સ રેપો રેટ વધારી દેવામાં આવ્યું, એનો અર્થ શું થયો કે બેંક દ્વારા જે લોન આરબીઆઈને આપવામાં આવી છે એની ઉપર વ્યાજ દરમાં વધારો થઈ ગયો. તો હવે બેંક જનતાને લોન આપે કે જનતાને નાણાં આપવા સિવાય ક્યાં પહેલા પ્રિફર કરશે? આરબીઆઈમાં લોન આપવાનું વધારે પ્રિફર કરશે. કેમ? કારણ કે એને ત્યાં માર્કેટ રેટ કરતાં વધારે ઇન્ટરેસ્ટ રેટ મળે છે. તો જ્યારે પણ બજારમાં તરલતા વધારે હશે, ફુગાવો વધારે હશે, ત્યારે આરબીઆઈ શું કરશે? ત્યારે આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારી દેશે અને રિવર્સ રેપો રેટ વધવાના કારણે બેંક જનતાને લોન આપવાની જગ્યાએ આરબીઆઈને જઈને લોન આપશે. કેમ? કારણ કે અહીંયા આગળ વ્યાજ દરમાં વધારો છે માર્કેટ પ્રાઇસ કરતાં, અને આની ઇમ્પેક્ટ આવશે કે જનતા પાસે શું થઈ જશે? તરલતામાં ઘટાડો થઈ જશે. અને જો એમની તરલતામાં ઘટાડો થશે તો એમની માંગમાં પણ શું થશે? ઘટાડો થશે. અને એ માંગની અસર શેની ઉપર જોવા મળશે? ફુગાવો નિયંત્રિત થતો જોવા મળશે. તો જ્યારે બજારમાં ફુગાવો એક લિમિટથી વધારે હશે ત્યારે બેંક આરબીઆઈ દ્વારા શેનો વધારો કરી દેવામાં આવશે? રિવર્સ રેપો રેટનો વધારો કરી દેવામાં આવે છે. બરાબર. હવે જોઈએ એ વ્યાજદર જેના આધાર પર મધ્યસ્થ બેંક વ્યાપારિક બેંક જોડેથી ઋણ લે છે. બરાબર. આ કોણ? આરબીઆઈ ક્યાંથી લોન લે છે? કોમર્શિયલ બેંક્સ પાસેથી ઋણ લે છે. બરાબર. કે જે અહીંયા પણ જેનો આધાર શું રહેલું છે? પ્રતિભૂતિ રહેલી. પ્રતિભૂતિનો અર્થ થયો સિક્યોરિટીઝ રહેલો છે. હવે જોઈએ જો રિવર્સ રેપો દર ઓછો હોય, બરાબર, આપણે અત્યારે સમજ્યા કે રિવર્સ રેપો દર વધારે હોય તો પહેલાં એ સમજીએ કે બેંકો દ્વારા ઋણ આપવાની ક્ષમતામાં કમી આવશે. કેમ આવશે? આપણે સમજ્યા કે જો આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે તો બેંક જનતાની બદલે કોને જઈને લોન આપી દેશે? આરબીઆઈને લોન આપશે. તો શું થશે? બેંકની જનતાને લોન આપવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. બરાબર. બીજું, નિવેશની પ્રવૃત્તિમાં કમી. ઓબ્વિયસ વસ્તુ છે કે જો સિટીઝન્સની હાથમાં લિક્વિડિટી કે લોન રૂપે પૈસા નહીં હોય તો એ લોકો નિવેશમાં શું કરી નાખશે? ઘટાડો કરી નાખશે. અને જો નિવેશમાં ઘટાડો થયો તો એની અસર શેની પર જોવા મળશે? ઉત્પાદન પર જોવા મળશે. એટલે ઉત્પાદન પણ શું થઈ જશે? ઓછું થઈ જશે. અને જો ઉત્પાદન ઘટ્યું
તો એનો અસર શેની ઉપર જોવા મળશે? બેરોજગારી વધેલી જોવા મળશે અને ગરીબી વધેલી જોવા મળશે. અને આખીરમાં છેલ્લે આનો પ્રભાવ આર્થિક વૃદ્ધિ દર ઉપર નકારાત્મક જોવા મળે છે. બરાબર. તો અહીંયા આગળ આપણે પ્રભાવમાં જોઈ શકીએ છીએ કે બેંકો દ્વારા ઋણ આપવાની ક્ષમતામાં શું થશે? ઘટાડો આવશે. એ ઘટાડાની અસર ક્યાં પડશે? નિવેશ ઉપર પડશે. અને આ નિવેશથી બજારમાં શું થશે? તરલતાની કમી આવશે. અને જો તરલતા એટલે કે લિક્વિડિટીમાં ઘટાડો થયો તો એની અસર ઉત્પાદન ઉપર જોવા મળશે. અને ઉત્પાદનના કારણે અહીંયા આગળ આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળી શકે છે. બરાબર. આની સકારાત્મક અસર એ થશે કે બજારમાં તમને શું ઓછું જોવા મળશે? મોંઘવારી ઓછી જોવા મળશે. કેમ? કારણ કે આરબીઆઈ દ્વારા બજારમાંથી લિક્વિડિટી એબ્ઝોર્બ કરવામાં, એટલે ડિમાન્ડ અને સપ્લાયને એક લેવલ ઉપર લાવવાનો શું કર્યો છે? પ્રયત્ન કરેલો છે. તો અહીંયા મોંઘવારીમાં ઘટાડો અને ફુગાવામાં ઘટાડો જોઈ શકાય છે. તો રિવર્સ રેપો દર કે જ્યારે એ વધે છે, બરાબર, જ્યારે એમાં વધારો કરવામાં આવે છે ત્યારે આપણને બે સકારાત્મક અસર જોવા મળે છે, બાકીની અહીંયા નકારાત્મક અસરો જોવા પણ મળે છે. બરાબર. હવે જોઈ લઈએ કે રેપો દર ઘટે ત્યારે શું વસ્તુ થાય? સેમ વસ્તુ થાય કે જો આરબીઆઈ રિવર્સ રેપો દર ઘટાડી દેશે, બરાબર, રિવર્સ રેપો દર ઘટાડી દેશે, તો હવે જે કમર્શિયલ બેંક છે એ ક્યાં જશે? જનતા પાસે જશે લોન આપવા માટે. કેમ? કારણ કે એને આરબીઆઈ પાસેથી કોઈ વધારે વ્યાજ દર મળી રહ્યું નથી. તો હવે જો એને વ્યાજ દર વધારે નહીં મળતું હોય તો એ બજારમાં જઈને, એટલે કે જનતા પાસે જઈને વ્યાજ દર કમાશે. બરાબર. આ સ્થિતિ ત્યારે કરવામાં આવે કે જ્યારે બજારમાં તરલતાનો કમી હોય, કે બજારમાં તરલતા જે પ્રમાણમાં જોઈએ છે એ પ્રમાણમાં નથી. તો બજારમાં લિક્વિડિટીના સ્ટાન્ડર્ડને મેન્ટેન કરવા માટે આરબીઆઈ રિવર્સ રેપો દર ઘટાડી દેતી હોય છે, કે જેનો પ્રભાવ શું જોવા મળશે? લોનની બેંક દ્વારા ઋણ આપવાની ક્ષમતામાં શું થઈ જશે? વધારો થઈ જશે. સૌથી પહેલી ઇમિડિયેટ ઇફેક્ટ તો આ જ આવશે કે બેંકની લોન આપવાની કેપેસિટીમાં વધારો થઈ જશે. બરાબર. સેકન્ડ, નિવેશની પ્રવૃત્તિમાં વધારો થશે. કેમ? કારણ કે બજારમાં તરલતા વધી ગઈ. તો હવે આ જે તરલતા વધી છે એ તરલતાના કારણે એનો પ્રભાવ ક્યાં જોવા મળશે? ઇન્વેસ્ટમેન્ટ ઉપર જોવા મળશે. અને ઇન્વેસ્ટમેન્ટ જેવી રીતના વધતું જશે એવી રીતના બજારમાં ઉત્પાદન ઉપર સકારાત્મક પ્રભાવ જોવા મળશે, એટલે ઉત્પાદન પણ વધશે. તો ઉત્પાદન વધવાની સાથે આર્થિક વૃદ્ધિ દર પણ વધી જશે. પણ અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે એક સ્તરથી વધારે જો રિવર્સ રેપો રેટ ઘટી ગયો અને રિવર્સ રેપો રેટને મેન્ટેન કરવામાં ન આવ્યો તો મોંઘવારી અને ફુગાવા ઉપર એનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે, એટલે કે મોંઘવારી અને ફુગાવાને પ્રોત્સાહિત કરશે. અને જે પ્રોત્સાહન મોંઘવારી અને ફુગાવાને મળશે એ ઇન્ડિયન ઇકોનોમી માટે શું છે? એક નકારાત્મક પ્રભાવ થઈ જશે. શું થઈ જશે? એક નકારાત્મક પ્રભાવ. તો જેવી રીતના રેપો રેટ વધવા અને ઘટવાથી એની ઇન્ડિયન ઇકોનોમી ઉપર અમુક પ્રભાવ છે, એવી જ રીતના રિવર્સ રેપો રેટ વધવા અને ઘટવાથી પણ ઇન્ડિયન ઇકોનોમી ઉપર ઇમ્પેક્ટ પડે છે, આપણે સમજી ગયા. બરાબર. તો અહીંયા આગળ આવી થઈ ગયું. નેક્સ્ટ, કેશ રિઝર્વ રેશિયો, CRR, કે જેને ફેમસલી CRR ના નામે ઓળખવામાં આવે છે. બરાબર. આને ફરી એક એક્ઝામ્પલ સાથે સમજીએ તો જ્યારે પણ બજારમાં બેંકની લોન આપવાની અમુક ક્ષમતા હોય, ફોર એક્ઝામ્પલ બેંક પાસે 100 રૂપિયા છે, એ એની લોન આપવાની ક્ષમતા છે. લોન આપવાની શું છે? ક્ષમતા છે. કેવી રીતના છે? કે બેંકમાં જે પણ ડિપોઝિટ્સ થાય છે એ ડિપોઝિટ્સને બેંક ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ કરીને બજારમાં લોનમાં શું કરે છે? કન્વર્ટ કરે છે. તો અહીંયા આગળ બેંક પાસે લોન આપવાની ક્ષમતા કેટલી છે? 100 રૂપીસ છે. પરંતુ અહીંયા આરબીઆઈ એક્ટ 1934, યાદ રાખજો કયો એક્ટ છે? આરબીઆઈ એક્ટ 1934ની અંતર્ગત ભારતની અંતર્ગત જેટલી પણ વાણિજ્યક કે વ્યાપારિક બેંકો છે તેમને કમ્પલસરી ધોરણ ઉપર CRR મેન્ટેન કરવાનું હોય છે. કેશ રિઝર્વ રેશિયો, રોકડ અનુપાત ગુણોત્તર. બરાબર. કેશ બરાબર, CRR. તો અહીંયા આગળ આરબીઆઈ દ્વારા દર 2 મહિને CRRમાં પરિવર્તન કરવામાં આવે, કાં તો CRRને સ્ટેબલ રાખવામાં આવે છે. જો આરબીઆઈ દ્વારા CRRને વધારી દેવામાં આવ્યું, કોને? CRRને વધારી દેવામાં આવ્યું, તો બેંકની જે લોન આપવાની ક્ષમતા 100 રૂપીસ હતી,
ફોર એક્ઝામ્પલ CRR 4% કરી દીધું તો હવે -4%, એટલે કે 4 રૂપિયા. એટલે હવે બેંકની લોન આપવાની ક્ષમતા ઘટીને કેટલી થઈ ગઈ? બેંકની લોન આપવાની ક્ષમતા કેટલી થઈ ગઈ? 96 રૂપિયા થઈ ગઈ. કેમ થઈ ગઈ? કે આરબીઆઈ એક્ટ 1934 ની અંતર્ગત ઉલ્લેખિત છે કે દરેક બેંકને કમ્પલસરી CRR મેન્ટેન કરવાનું છે. CRR એક એવી રાશિ કે જે બેંક પાસે NDTL, નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટી, નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટી, તો આ નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીના 4%. નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટી એટલે કે જેટલી ડિમાન્ડ ડિપોઝિટ છે અને જેટલી ટાઈમ ડિપોઝિટ છે, બરાબર, એ બેંક માટે શું છે? લાયબિલિટીઝ છે. તો એ જે ડિમાન્ડ ડિપોઝિટ્સ અને ટાઈમ ડિપોઝિટ છે એ બંને વચ્ચેના અંતરના 4% એને શું કરવાનું છે? CRR આરબીઆઈમાં મેન્ટેન કરવાનું રહેશે. તો શું થયું? હવે એના 100 રૂપિયામાંથી એ 4% રૂપિયા જઈને ક્યાં મૂકી આવશે? આરબીઆઈના ખાતામાં કે આરબીઆઈના ઘરે જઈને મૂકી આવશે. તો હવે એની લોન આપવાની ક્ષમતા કેટલી થઈ ગઈ? 96 રૂપિયા થઈ ગઈ. હવે જ્યારે બજારમાં તરલતા ઓછી હશે, તો CRR પણ કેવો હશે? ઓછો જોવા મળશે, બરાબર. એનાથી શું થશે? બેંકની લોન આપવાની ક્ષમતામાં વધારો થઈ જશે. અત્યારે 4% છે અને માર્કેટમાં જો લિક્વિડિટી ઓછી હશે તો બેંક આરબીઆઈ દ્વારા શું કરવામાં આવશે? આ ઘટાડીને 3% કરી દેવામાં આવશે. તો બેંકની લોન આપવાની ક્ષમતા કેટલી થઈ ગઈ? 97 રૂપિયા થઈ ગઈ. પણ જ્યારે બજારમાં તરલતા એક હદથી વધારે હશે, એક સ્તરથી કેટલી હશે? વધારે હશે, તો આરબીઆઈ દ્વારા રેપો રેટ 5%, CRR 5% કરી દેવામાં આવશે. તો હવે બેંકની લોન આપવાની ક્ષમતા કેટલી થઈ ગઈ? 95 રૂપિયા. તો જે રીતે CRR વધે છે, ઘટે છે, એ રીતે બેંકની લોન આપવાની ક્ષમતામાં પણ શું જોવા મળે છે? વધારો કે ઘટાડો જોવા મળે છે, બરાબર. બેંકો માટે આવશ્યક છે કે NDTL, નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીના એક નિશ્ચિત પ્રતિશતના રૂપમાં અમુક રોકડ મધ્યસ્થ બેંકમાં એક સુરક્ષિત રાશિ તરીકે રાખવી પડે છે, જેથી સમય આવતા બેંક જોડે નાગરિકોની માંગ પૂર્ણ કરવા પૈસા રહે, બરાબર. આનો એક પર્સપેક્ટિવ એવો છે કે આપણે તાજેતરમાં જોઈએ છે કે ઘણી બધી બેંક્સ કોલેપ્સ થવાના રસ્તે આવી ગઈ. જેમ કે યસ બેંક આવી ગઈ હતી, બરાબર, 2018-19 આસપાસ. ICICI પર ર્યુમર ફરી હતી. તો ICICI બેંકમાં પણ લોકોના જે લેણદારો હતા, જેમના પૈસા અંદર પડેલા હતા, ક્રેડિટર્સ પૈસા લેવા બધા આવી ગયેલા હતા, બરાબર. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કમર્શિયલ બેંક જે PMC હતી, એ PMCs બી કોલેપ્સના સ્ટેજ ઉપર આવી ગઈ હતી. તો આ બધી બેંક્સ જો કોલેપ્સના સ્ટેજ ઉપર કે લિક્વિડેશનના સ્ટેજ ઉપર આવતી જશે તો એના કારણે એનો નકારાત્મક પ્રભાવ ઇકોનોમી ઉપર ક્યાંક ને ક્યાંક પડી શકે છે, કે જે ઇકોનોમિક ગ્રોથ રેટને પણ ઘટાડી શકે છે. તો ફાઇનાન્સ સેક્ટરને ડૂબતું બચાવવા માટે આ બધા બેંકના પોતાના અમુક પૈસા આરબીઆઈ પોતે જમા લઈ લે છે, કે જ્યારે પણ તમને જરૂર હશે, કે જ્યારે પણ આવી કંઈક સ્થિતિ આવી જશે તો તમે તમારા પૈસા આરબીઆઈમાંથી લઈને પાછા તમારી બેંકમાં નાખી શકો છો. અને સિટીઝન્સ દ્વારા જેટલી ડિમાન્ડ કરવામાં આવે છે એ ડિમાન્ડને ફૂલફિલ કરવાનો તમે પ્રયત્ન કરી શકો છો. તો CRR પાછળ ક્યાંક ને ક્યાંક આરબીઆઈનો ફ્યુચર આસ્પેક્ટ્સને સિક્યોર કરવાનો ઉદ્દેશ્ય રહેલો છે, બરાબર, જેનો મુખ્ય હેતુ સંકટ સમયે બેંક નાણાં પૂર્તિ કરવાનો રહે છે, બરાબર. નેક્સ્ટ, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, SLR. ફરી ફિગર સાથે સમજવાનો અહીંયા આગળ પ્રયત્ન કરીએ. જે રીતના આરબીઆઈ એક્ટ 1934 ની અંતર્ગત CRR મેન્ટેન કરવાનું ફરજિયાત છે દરેક બેંકને, એવી જ રીતના દરેક બેંકને SLR પણ મેન્ટેન કરવાનું ફરજિયાત રહેલું છે. તો હવે અહીંયા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે SLRમાં કેવું થશે. જો બેંકની લોન આપવાની ક્ષમતા પહેલા કેટલી હતી? 100 રૂપિયા હતી, પરંતુ 4 રૂપિયા અહીંયા આગળ CRR તરીકે એને રિઝર્વ મૂકવા પડશે. અને જો મોનેટરી પોલિસીમાં કહેવામાં આવ્યું કે 21 રૂપિયા 21% એને SLR મેન્ટેન કરવાનો રહેશે, તો બેંકની લોન આપવાની ક્ષમતામાં 25 રૂપિયાનો ઘટાડો થઈ ગયો, જેના કારણે બેંક હવે ડાયરેક્ટ 75 રૂપિયા લોન આપી શકશે, બરાબર.
CRR માં જોયું તો ખાલી CRR ની ઇમ્પેક્ટ, પરંતુ CRR અને SLR બે સાથે ઇમ્પેક્ટ પહોંચાડે છે ઇકોનોમીને, બરાબર. તો CRR અને SLR બંને એક સાથે વધારવા અને ઘટાડવામાં આવશે. જો CRR 4% છે, 21 રૂપિયા SLR છે, તો 21% SLR છે, તો બેંકની લોન આપવાની ક્ષમતા 75 રૂપિયા થઈ જશે. પણ જ્યારે સિચ્યુએશન વર્સ્ટ છે, માર્કેટ સ્થિતિને ફેવર નથી કરતી, ત્યારે RBI એવું ઈચ્છે છે કે SLR અને CRR બંને ઘટે. આ બંને ઘટ્યા, અહીંયા બંને વધેલા હતા. તો CRR અને SLR બંને માર્કેટમાં ઘટ્યા અને એ ઘટવાથી શું થશે? માર્કેટમાં લિક્વિડિટી ઇન્જેક્ટ થશે, એટલે કે બજારમાં તરલતામાં વૃદ્ધિ આવશે, બરાબર. એટલે હવે બેંકની 77 રૂપિયા લોન આપવાની ક્ષમતામાં શું થયો? વધારો થયો. તો અહીંયા જે 2 રૂપિયાનો ડિફરન્સ આવ્યો, બરાબર. તો આ જે 2 રૂપિયા ડિફરન્સ છે, એ 2 રૂપિયા માર્કેટમાં તરલતા વધારશે. તો જ્યારે પણ સ્થિતિ માર્કેટની ફેવરમાં હશે કે માર્કેટથી વિરુદ્ધમાં હશે, ત્યારે RBI દ્વારા CRR અને SLRનો વધારો ઘટાડો કરવામાં આવે છે, કે જેના દ્વારા બેંકની લોન આપવાની ક્ષમતાને શું કહી શકે? કંટ્રોલ કરી શકે. જો તરલતા વધારે હશે તો બેંકની લોન આપવાની ક્ષમતામાં શું કરી નાખશે? ઘટાડો કરી નાખશે. અને જો તરલતા બજારમાં ઓછી હશે તો બેંકની લોન આપવાની ક્ષમતા શું કરી નાખશે? વધારો કરી નાખશે. આ જે સ્થિતિ છે, કે આ જે ટૂલનો ઉપયોગ કરે છે, એને લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી કહેવામાં આવે છે. સોરી, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ તો આ નહીં, સોરી, આને કહેવામાં આવે સમવેર ક્યાંક ને ક્યાંક તો બેંક લિક્વિડિટી જ એડજસ્ટ કરી રહી છે અહીંયા આગળ પણ આ લિક્વિડિટી લોંગ ટર્મ માટે હશે. કેવી હશે? લોંગ ટર્મ માટે હશે. જ્યારે આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં જોવાનો શું પ્રયત્ન કર્યો તો કે એ શોર્ટ ટર્મ માટે છે, બરાબર. એ એક 14 દિવસના સમયગાળા સુધી રિવર્સ રેપો રેટ અને રેપો રેટ બંને લિક્વિડિટીને શું કરે છે? મેનેજ કરે છે. પણ અહીંયા CRR અને SLR દ્વારા RBI એક લોંગ ટર્મ લેવલ માટે કે એક લોંગ ટર્મ માટે આ લિક્વિડિટીને મેન્ટેન કરવાનો પ્રયત્ન કરે છે, બરાબર. તો હવે સમજીએ SLR શું છે. બેંકો માટે આવશ્યક ધોરણ પર NDTLના નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટી સમય જમા અને માંગ જમાના જે તફાવત આવશે એ તફાવતના આધાર ઉપર એને નિશ્ચિત અંશના રૂપમાં પોતાની પાસે બચતના રૂપે રાખવાનું છે. CRRમાં શું જોયું હતું આપણે કે CRRમાં બેંક RBI પાસે જઈને જમા કરે છે, બરાબર. RBI પાસે જઈને શું કરે છે? જમા કરે છે. પરંતુ SLRમાં RBIને SLRમાં વાણિજ્યક બેંકને RBI જોડે જવાની જરૂર નથી. એ જે અમાઉન્ટ છે, જેટલા પર્સન્ટેજ છે, એ પોતાની પાસે જ એને રાખવાના હોય છે. એ મુખ્યત્વે 3 રૂપે રાખી શકે છે. કયા કયા? પહેલું કેશ રૂપે, બીજું ગોલ્ડ રૂપે અને ત્રીજું પ્રતિભૂતિ એટલે કે સિક્યોરિટીઝના રૂપે પણ બેંક દ્વારા આ અમાઉન્ટ પોતાની પાસે રાખવામાં આવે છે. સૌથી સેફેસ્ટ વે બેંક માટે છે કોઈ પણ સિક્યોરિટીઝ. કેમ? કારણ કે સિક્યોરિટીઝ હંમેશા ગવર્મેન્ટ સિક્યોરિટીઝ પરચેસ કરશે, GSEC અને ટ્રેઝરી બિલ્સ પરચેસ કરશે. તો ગવર્મેન્ટની જેટલી પ્રતિભૂતિ કે સિક્યોરિટીઝ છે એ માર્કેટના આ બીજા બે ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં બહુ સેફ છે. કારણ કે ગોલ્ડના પ્રાઇસ ઇન્ટરનેશનલ માર્કેટથી ડિટરમાઇન થાય છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ફ્લક્ચ્યુએશન થવાથી સંભાવના છે કે એના દ્વારા જે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે એની પ્રાઇસ કે એનું વળતર એને જે ઈચ્છુક હતું એ મળી શકે નહીં. રોકડ પણ એવું જ કંઈક ભાગ ભજવે છે કે જો બજારમાં લિક્વિડિટી વધી ગઈ, ઇન્ફ્લેશન વધી ગયું, તો જે એની પરચેસિંગ વેલ્યુ, જે ખરીદ શક્તિ છે, એ ખરીદ શક્તિમાં શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે, જેના કારણે રોકડની જે વેલ્યુએશન હતી, વેલ્યુએશન ઓછી થઈ જશે. તો સૌથી સેફેસ્ટ ઓપ્શન આ બંનેમાં કયો છે? પ્રતિભૂતિ છે. અને પ્રતિભૂતિ સરકાર માટે પણ આવશ્યક છે. કેમ? કારણ કે સરકારને જ્યારે પોતાના ખર્ચા પહોંચી વળવા માટે પૈસા ન હોય ત્યારે સરકાર દ્વારા બજારમાંથી જાહેર દેવું એટલે કે પબ્લિક ડેટ કલેક્ટ કરવામાં આવે છે. આપણે જ્યારે બજેટ ભણતા હોઈશું ત્યારે બજેટને સમજ્યા બાદ ફિસ્કલ કોન્સોલિડેશન પછી આપણે પબ્લિક ડેટને સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના માર્કેટમાંથી સરકાર પૈસા લેતી હોય છે. તો એ સરકાર જ્યારે માર્કેટમાંથી પૈસા લેશે ત્યારે એ જે ટૂલ ઉપયોગ કરશે એ પ્રતિભૂતિ કે સિક્યોરિટીઝના રૂપે આપણને જોવા મળે છે, બરાબર. ઉદ્દેશ્ય જોઈ લઈએ SLRના કયા ઉદ્દેશ્યો છે. પહેલું, બેંકની શાખ આપવાની શક્તિને નિયંત્રિત કરવું. ઓબ્વિયસ વસ્તુ છે કે બેંક એક લિમિટ કરતાં વધારે કોઈ ક્રેડિટ ક્રિએશન કરે નહીં અને માર્કેટને ફ્લક્ચ્યુએટ કરી શકે નહીં. બેંકના દેવાળું થવાથી બચાવવું.
हमने एग्जाम्पल आप्या था यस बैंक, आईसीआईसीआई, पीएमसी, बराबर, पंजाब नेशनल बैंक અને એસબીઆઈ ઘણી વખત એ લોકો ઉપર સંકટ આવતો જોવા મળે છે. તો એ સંકટથી બચવા માટે બેંક પાસે એક ફ્યુચર રિઝર્વના રૂપે આ અમાઉન્ટ હોવી જોઈએ, તો ત્યાં આગળ મદદ કરશે. અને સરકારને નાણાકીય સહાય મળી રહે. મેં વાત કરી કે જ્યારે પણ પ્રતિભૂતિનું ખરીદ વેચાણ થશે તો એ પ્રતિભૂતિનું ખરીદ વેચાણ બેંક માટે સિક્યોર તો છે, પણ એ સિક્યોર કરતાં સરકાર માટે વધારે લાભદાયી છે. કેમ? કારણ કે સરકારને જે વેલફેરના ફંક્શન્સ કરવા છે, કે જે સ્કીમ્સ લાવી છે, કે જે પ્રોજેક્ટ્સ બિલ્ડઅપ કરવા છે, પ્રોજેક્ટ્સ માટે એમને જે કેપિટલ જોઈએ છે એ કેપિટલ એમને એમના ડોમેસ્ટિક માર્કેટમાંથી મળી લે. એમને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પર જઈને ઇન્ટરનેશનલ ઇન્ટરેસ્ટ રેટ ભરીને એ પૈસા લાવવા પડે નહીં. એમને અહીંયાની જ વાણિજ્યક બેંકોમાંથી અને જનતામાંથી શું મળી રહે? પૈસા મળી રહે. બરાબર. બેંક રેટ, તો બેંક રેટ રેપો રેટ જેવું જ છે સેમ, બરાબર. પણ અહીંયા આગળ ફરક એ છે કે જ્યારે મધ્યસ્થ બેંક વ્યાપારિક બેંકને લાંબા ગાળા માટે ઋણ આપે, જ્યારે રેપો રેટમાં આપણે શું જોયું હતું? ટૂંકા ગાળા માટે લોન આપવામાં આવે. એટલે આ રેપો રેટ અને બેંક રેટ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે રેપો રેટ ટૂંકા ગાળા માટે આપવામાં આવે છે, જ્યારે બેંક રેટ લાંબા ગાળા માટે આપવામાં આવે છે. જ્યારથી એલએએફની લિક્વિડિટી એડજસ્ટમેન્ટની ફેસિલિટી એટલે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટની શરૂઆત થઈ છે તે સમયથી આ ઉપકરણનો પ્રયોગ ઓછો થઈ ગયો છે. કારણ કે બેંક રેટનું ઇન્ટરેસ્ટ રેટ રેપો રેટ કરતાં હંમેશા વધારે હશે. એટલે કે સ્થિતિ કંઈક આવી બનતી હશે, તમને જોવા મળશે કે જ્યારે પણ કોઈ પણ રેટ્સ નક્કી થતા હશે ત્યારે સ્થિતિ આવી હશે. અહીંયા હશે બેંક રેટ, અહીંયા હશે રેપો રેટ અને અહીંયા હશે રિવર્સ રેપો રેટ, બરાબર. એટલે બજારમાં સૌથી વધારે હશે બેંક રેટ, મધ્યમ સ્તર ઉપર આપણને જોવા મળશે રેપો રેટ અને એનાથી ઓછો જોવા મળશે રિવર્સ રેપો રેટ. કોઈ પણ બેંક રેટ રિવર્સ રેપો રેટમાં વધારા ઘટાડાને બેઝિસ પોઈન્ટના નામથી ઓળખવામાં આવે છે. શેના નામથી ઓળખવામાં આવે? બેઝિસ પોઈન્ટ, બરાબર. આ બેંકની લેંગ્વેજ છે બેઝિસ પોઈન્ટ. બેઝિસ પોઈન્ટનો અર્થ એ થયો કે જો એવું તમને સમાચારમાં જોવા મળે કે આરબીઆઈ દ્વારા 100 બેઝિસ પોઈન્ટ બેંક રેટ ઘટાડવામાં આવ્યું, એનો અર્થ શું થયો? 1%, 100 બેઝિસ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ 1%, બરાબર. સમાચારમાં જોવા મળે 0.75%, 0.75 બેઝિસ પોઈન્ટ ઘટાડે એટલે કે 0.75% ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરેલો જોવા મળે છે. તો આ છે બેઝિસ પોઈન્ટ. એટલે આ હંમેશા 1 બેઝિસ પોઈન્ટ વધારે હશે અને 1 બેઝિસ પોઈન્ટ ઓછું હશે, બરાબર. માર્કેટ ફ્લક્ચ્યુએટ વેરી કરી શકે, પણ આઈડિયલ સિચ્યુએશન એવી છે કે અહીંયા આગળ જો 4% હશે તો આ 5% હશે અને આ 3% હશે. હું ફરી કહું છું, માર્કેટ સિચ્યુએશન ઉપર વેરી કરી શકે છે આ વસ્તુ, પણ જે આઈડિયલ સિચ્યુએશન કહેવામાં આવે છે, આઈડિયલ સિચ્યુએશન ક્યાંક આવી છે. ઓકે. તો એલએએફની શરૂઆત થઈ તે સમયથી આ ઉપકરણનો પ્રયોગ ઓછો થઈ ગયો છે. કેમ? કારણ કે એલએએફમાં ઓછા ઇન્ટરેસ્ટ રેટ ઉપર ઓછા સમયગાળા માટે પૈસા મળી રહે. એટલે બેંકને જે નાના સમયની જરૂરિયાત છે એની પતી જાય છે, તો લાંબા સમયગાળાની જરૂરિયાત ઊભી થતી જ નથી. 14 ફેબ્રુઆરી 2012થી આ દરને એમએસએફ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી સાથે જોડી દેવાય છે, જેથી એમએસએફ દરની સાથે બેંક દરમાં પણ પરિવર્તન જોવા મળે છે. પહેલાં એવું હતું કે આ બંને ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર વધતા ઘટતા હતા, પરંતુ 14 ફેબ્રુઆરી 2012થી, બરાબર, એમએસએફ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, બરાબર, અને બેંક રેટ, બરાબર, આ બંનેને જોડી દેવામાં આવ્યા છે અને આ બંનેમાં વધારો અને ઘટાડો એક સાથે કરવામાં આવે છે. જો બેંક રેટ વધ્યો તો એમએસએફ પણ વધશે, જો બેંક રેટ ઘટ્યો તો એમએસએફ પણ ઘટશે, બરાબર. હવે જોઈ લઈએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી શું છે. તો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ આ એ દર છે જ્યારે બેંકને ઓવર ધ નાઇટ પૈસાની જરૂર પડે. થયું એવું કે કંઈક ઇમરજન્સી આવી, રાત્રે બેંકને પૈસાની જરૂર પડી એક જ દિવસ માટે, તો એ જે વખતે જ્યારે બેંક એ પૈસાનો ઉપયોગ કરે છે એને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે ઓળખવામાં આવે છે. પૈસાની જરૂર પડે ત્યારે એનડીટીએલના 1% પર મધ્યસ્થ બેંક દ્વારા ઋણ અપાય છે. યાદ રાખજો, અહીંયા આગળ કેટલા ટકા લોન આપવામાં આવશે? 1%. કોના? એનડીટીએલના. હવે એનું એનડીટીએલ જે 100 રૂપિયા, તો એના 1% એટલે કે 1 રૂપિયો લોન આપવામાં આવશે, બરાબર. હવે એની એનડીટીએલ જે 50 કરોડ રૂપિયા, તો એના 1% લોન આપવામાં આવશે. એટલે બેંકની જે એનડીટીએલ છે
એ NDTLના 1% વધારે અને MSF એટલે કે ઓવર ધ નાઇટ કોઈ મોનિટરી ફેસિલિટી RBI દ્વારા મળશે નહીં, બરાબર. અને આને પેનલ રેટ કહેવામાં આવે છે, પેનલ્ટી રેટ. શું કહેવામાં આવે છે? પેનલ્ટી રેટના નામે પણ ઓળખવામાં આવે છે. કેમ પેનલ્ટી રેટ કહેવામાં આવે છે? કે પેનલ્ટી રેટ એટલે શું થયું કે એક દંડ રૂપે દર ચૂકવવો પડે છે. અહીંયા આગળ આ ઓવર ધ નાઇટ પૈસાની જરૂર જે બેંકને પડે છે એ શું અંકિત કરે છે કે બેંકનું એડમિનિસ્ટ્રેશન અને ફાઇનાન્શિયલ પોલિસીસ એટલી સારી નથી કે તે ભવિષ્યના રિસ્કને નિર્ધારિત કરી શકે. સારું એડમિનિસ્ટ્રેશન અને સારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તો એને જ કહેવાય કે જે નજીકના જે રિસ્ક ફેક્ટર્સ છે જે ઇન ફ્યુચરના રિસ્ક મેનેજમેન્ટને ગણીને ચાલતું હોય. પણ અહીંયા આગળ શું જોવા મળે? ઓવર ધ નાઇટ પૈસાની જરૂર પડે છે. અને તો ઓવર ધ નાઇટ પૈસાની જરૂર પડવાનો મતલબ શું થયો? ક્યાંક ને ક્યાંક બેંકના એડમિનિસ્ટ્રેશન અને ફાઇનાન્શિયલ પોલિસીમાં શું છે જે સામંજસ્ય જોવા મળે એ સામંજસ્ય હોતું નથી, બરાબર. તો આ હતું માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. હવે જે ઓપન માર્કેટ ઓપરેશન, તો ઓપન માર્કેટ ઓપરેશન કોને કહીશું? ઓપન માર્કેટ ઓપરેશન એક એવું ઓપરેશન છે કે જ્યાં આગળ RBI દ્વારા, કોના દ્વારા? RBI દ્વારા બજારમાં દરેક વાણિજ્યક બેંકો માટે, કોની માટે? દરેક વાણિજ્યક બેંકો માટે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, કોણ? ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અને ટ્રેઝરી બિલ, કોણ? ટ્રેઝરી બિલ્સ. આનું ખરીદ વેચાણ કરવામાં આવે, બરાબર. રેપો રેટ, રિવર્સ રેપો રેટ એ બધું શું જોઈતું? કોઈ પર્ટિક્યુલર બેંક જોડે કરવામાં આવે જ્યારે એને પૈસાની જરૂર હોય ત્યારે. પરંતુ આ ટૂલનો ઉપયોગ RBI દ્વારા બજારની સમગ્ર તરલતાને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરે છે. સમગ્ર તરલતાને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે, બરાબર. કે જ્યારે બજારમાં તરલતા ઓછી હશે ત્યારે RBI દ્વારા આમનું શું કરી દેવામાં આવશે? ખરીદી કરી લેવામાં આવશે. એટલે કે જો RBI દ્વારા આની ખરીદી કરવામાં આવશે તો RBI દ્વારા બજારમાં પૈસા છોડવામાં આવશે. કેમ? કારણ કે જો એ વાણિજ્યક બેંક જોડેથી આની ખરીદી કરશે તો વાણિજ્યક બેંકને આનું શું કરશે? ભુગતાન કરશે. તો એ ભુગતાન સ્વરૂપે બજારમાં લિક્વિડિટી શું થશે? ઇન્જેક્ટ થશે વધારે માત્રામાં. એટલે શું થશે? જ્યાં OMOમાં ક્યારે ખરીદી કરવામાં આવશે? કે જ્યારે બજારમાં તરલતા ઓછી છે, બરાબર. તરલતા શું છે? ઓછી છે. અને આનું વેચાણ ક્યારે કરવામાં આવશે? કે જ્યારે તરલતા બજારમાં વધારે છે. એટલે કે ગવર્મેન્ટ પાસે RBI બજારમાંથી જે છે વસ્તુ વેચાણ કરી દેશે. એટલે કે RBI પાસે ફોર એન એક્ઝામ્પલ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અને ટી બિલ્સ રહેલા છે અને માર્કેટમાં તરલતા વધવા લાગી, બરાબર. માર્કેટમાં તરલતા વધવા લાગી તો RBI શું કરી દેશે? આ વસ્તુનું વેચાણ કરી દેશે અને બજારમાંથી પૈસા શું કરી નાખશે? એબ્ઝોર્બ કરી નાખશે. કેમ? કારણ કે અહીંયા જે પ્રોસેસ થવાની છે એ પ્રોસેસમાં બે જ વ્યક્તિ છે, એક RBI છે અને બીજી કમર્શિયલ બેંક્સ છે. તો જો કમર્શિયલ બેંક્સને વેચશે તો કમર્શિયલ બેંક્સ આને શું કરશે? RBI ને પેમેન્ટ આપશે. તો કમર્શિયલ બેંક્સની લોન આપવાની ક્ષમતામાં શું થઈ જશે? ઘટાડો જોવા મળશે. અને જેના કારણે જે તરલતા વધેલી હતી બજારમાં એ તરલતાને શું કરી શકશે? ઇઝીલી નિયંત્રિત કરી શકશે. આ જે આખી પ્રોસેસ છે આ પ્રોસેસને ઓપન માર્કેટ ઓપરેશન કહેવામાં આવે છે, બરાબર. યાદ રાખજો, કારણ કે રિસેન્ટલી કરંટમાં પણ હતું આઈડિયા, તો સંભાવના છે કે આમાંથી ક્વેશ્ચન્સ આવી શકે છે, બરાબર. આ એક એવું ઉપકરણ છે જેના માધ્યમથી મધ્યસ્થ બેંક પ્રત્યક્ષ રીતે, બરાબર, બજારમાં સરકારી પ્રતિભૂતિની ખરીદ વેચાણ કરે છે અને બજારમાં નાણાંના પ્રવાહને નિયંત્રિત કરે છે. આ ફુગાવાની સાથે રાજકોષીય નિયંત્રણ પણ કરે છે, બરાબર. જ્યારે ફિસ્કલ પોલિસી ભણાવતો હોઈશ ત્યારે ફિસ્કલ પોલિસીમાં ફિસ્કલ કન્સોલિડેશન ભણતા હોઈશું આપણે. શું ભણતા હોઈશું? ફિસ્કલ કન્સોલિડેશન એટલે કે નાણાકીય રાજકોષીય સમેકન. આ ફિસ્કલ કન્સોલિડેશનનો અર્થ એ થયો કે જ્યારે સરકારને પૈસાની જરૂર પડશે ત્યારે એ RBI ના દરવાજા ખખડાવશે કે બ્રધર
યસ બ્રધર, પૈસાની જરૂર પડી જાય. તો આરબીઆઈ મેં જ્યારે તમને એના એઝ અ સેન્ટ્રલ બેંક તરીકેના ફંક્શન્સ ભણાવ્યા હતા ત્યારે સમજાવ્યું હતું કે આરબીઆઈ સરકારની પણ બેન્કિંગ સિસ્ટમ છે. તો એ સરકારના બેન્કર તરીકે કાર્ય કરશે અને બજારમાંથી રાજકોષીય જે નિયંત્રણ લાવવાનું છે, જે રાજકોષીય ખાધ વધી ગઈ છે, એ રાજકોષીય ખાધને પૂરવા માટે કે ક્ષતિપૂર્તિ કરવા માટે આરબીઆઈ સરકારને કાર્યરત થશે. બરાબર. હવે જે ઓપરેશન ટ્વિસ્ટ, આ ઓપરેશન ટ્વિસ્ટ કંઈક ઓપન માર્કેટ ઓપરેશનથી જ સંલગ્ન છે. ઓએમઓથી જ શું છે? સંલગ્ન છે. સૌ પ્રથમ આ ઉપકરણનો પ્રયોગ અમેરિકી બજારમાં ડોલરને મજબૂત કરવા માટે થયો હતો કે જ્યારે 1973નો સમય હતો કે જ્યાં ક્રૂડ ક્રાઇસિસ જોવા મળ્યા હતા. એ બરાબર. એ ક્રૂડ ક્રાઇસિસ પહેલા 1967 આસપાસ પણ અમેરિકી ડોલરમાં સંકટ જોવા મળેલા હતા. બરાબર. તો આ બે સમય એવો હતો કે જ્યારે અમેરિકા દ્વારા ઓપરેશન ટ્વિસ્ટનો ભરીને ઉપયોગ કરવામાં આવેલો હતો. તો ભારત સરકાર દ્વારા 2019માં પણ આનો ઉપયોગ કરવામાં આવેલો હતો. બરાબર. એ વખતે આ વસ્તુ કરંટમાં રહેલી હતી. કેમ? કારણ કે બજારની સ્થિતિ એવી હતી કે જેને નિયંત્રિત કરવી ફરજિયાતપણે હતી. તો એ બજારની સ્થિતિને નિયંત્રણ કરવા માટે આરબીઆઈ દ્વારા 2019માં ઓપરેશન ટ્વિસ્ટ ચલાવવામાં આવ્યું કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય તરલતા અને આર્થિક વૃદ્ધિને તો વધારવાનું હતું, પરંતુ રૂપિયાને ડોલરની સામે કે આંતરરાષ્ટ્રીય ધોરણોથી મજબૂત કરવાનું પણ રહેલું હતું. તો ઓપરેશન ટ્વિસ્ટમાં ટૂંકા ગાળાની પ્રતિભૂતિને લાંબા ગાળાની બનાવી દેવામાં આવી છે. એટલે કે આરબીઆઈ ટૂંકા ગાળાની પ્રતિભૂતિઓને શું કરે છે? ખરીદ કરે છે અને લાંબા ગાળાની પ્રતિભૂતિઓનું શું કરે છે? વેચાણ કરે છે. એટલે એ બજારમાં લિક્વિડિટીને મેન્ટેન કરવાનો શું કરે છે? પ્રયત્ન કરે. એથી જ કહેવામાં આવે છે કે ઓપરેશન ટ્વિસ્ટ ટૂંકા ગાળાની સિક્યોરિટીઝને લોંગ ટર્મ સિક્યોરિટીઝમાં કન્વર્ટ કરી આપે છે. મધ્યસ્થ બેંક દ્વારા 2026-30ની વચ્ચે પરિપક્વ થવાવાળા બોન્ડની ખરીદી કરી લીધી છે. બરાબર. ઇટ મીન્સ દેટ જો બોન્ડની ખરીદી કરી લીધી છે તો બજારમાં શું થશે? પૈસા ઇન્જેક્ટ થશે અને તથા આટલી જ ધનરાશિના ટી બિલનું શું કરી નાખશે? વેચાણ કરી નાખશે. એટલે એ બજારમાં એક મોટા અમાઉન્ટના લિક્વિડિટીને મેનેજ કરવાનો પ્રયત્ન કરશે. ક્યાં સુધી? 2026-30 સુધી. કારણ કે શોર્ટ ટર્મ ડ્યુરેશન ઉપર જ્યારે પણ આરબીઆઈ દ્વારા જેટલા સ્ટેપ્સ લેવામાં આવ્યા એ સ્ટેપ્સ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા આરબીઆઈના, કે આરબીઆઈને જેટલા પ્રમાણમાં માર્કેટમાં લિક્વિડિટી મેનેજ કરવી હતી એ લિક્વિડિટી મેનેજ કરી શક્યા નહીં. તો હવે લિક્વિડિટીને મેનેજ કરવા માટે આરબીઆઈએ લોંગ ટર્મ પ્લાન વિચાર્યા અને એ લોંગ ટર્મ પ્લાન માટે આરબીઆઈ દ્વારા ઓપરેશન ટ્વિસ્ટની શરૂઆત કરવામાં આવી. અને ઓપરેશન ટ્વિસ્ટ મૂળભૂત એ વાત કરે છે કે એ ઓપન માર્કેટ ઓપરેશનથી સંલગ્ન છે અને ક્યાંક ને ક્યાંક એ શોર્ટ ટર્મ સિક્યોરિટીઝને લોંગ ટર્મ સિક્યોરિટીઝમાં કન્વર્ટ કરીને આરબીઆઈને શું કરે છે? મદદરૂપ થાય છે. જેનાથી રૂપિયો તો મજબૂત થાય જ છે, સાથે સાથે આર્થિક વૃદ્ધિ દરમાં એક લોંગ ટર્મ પર્સપેક્ટિવથી સ્ટેબિલિટી લાવી શકવામાં આવે છે. તો આ હતા આરબીઆઈના ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, માત્રાત્મક ઉપકરણો. તો માત્રાત્મક ઉપકરણોમાં મેજરલી આપણે જોયેલા આજે આપણે મેજરલી જોવામાં આવ્યા કે પહેલું રેપો રેટ શું કહે છે, બીજું રિવર્સ રેપો રેટ શું કહે છે, એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઉપરાંત સીઆરઆર શું છે, એસએલઆર શું છે. સીઆરઆર અને એસએલઆરને સમજ્યા પછી બેંક રેટને સમજ્યા, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીને સમજવાનો પ્રયત્ન કર્યો અને છેલ્લે ઓપન માર્કેટ ઓપરેશનને પણ સમજવાનો પ્રયત્ન કર્યો. લમસમ જેટલા પણ ટૂલ્સ છે આ ટૂલ્સનો એક જ ભાવાર્થ થયેલો છે કે માર્કેટમાં સ્ટેબિલિટી કેવી રીતના કાયમ રાખવી, કેવી રીતના ફુગાવા અને આર્થિક વૃદ્ધિ દરની વચ્ચે સામંજસ્ય બનાવી રાખવું કે જેથી સરકાર દ્વારા બનાવવામાં આવતી રાજકોષીય નીતિનો ફાયદો જનતાના છેક નીચલા સ્તર સુધી પહોંચે અને મોનેટરી પોલિસીનો ફાયદો પણ જનતાના છેક નીચલા સ્તર સુધી પહોંચી શકે. સો આ લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં ક્વોલિટેટિવ ટૂલ્સને સમજીશું અને આરબીઆઈને આગળ ધપાવવાનો પ્રયત્ન કરીશું. સો ટિલ દેન, થેન્ક યુ, ટેક કેર.